ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો મસ્ત નાઈ ધોઈ રેડી થઈ ગઈ છું એમાં. અને હવે બસ જો પેલા વાળમાંથી કૂચ કાઢી લઉં, પછી ભગવાનના દર્શન કરી લઉં, નાસ્તો કરી લઉં. તો મસ્ત રેડી થઈ ગયા એટલે હવે પેલું કામ એક જ કરી ભગવાનના દર્શન કરી લઈ. કયો કામ જો હવે ભગવાનના દર્શન કરી પછી અહીંયા ધાબે જ કૂચ કાઢી નાસ્તો કરી લે. ભૂખ લાગી જાય છે અત્યારમાં પાછી. તો ચાલો, તો મસ્ત નાસ્તો કરી લીધો છે અને હવે આપણે કામ કરીએ છીએ. જો આવી જાય તો પોતું હાથમાં આપ્યું છે આપણે. હવે થાય તો પોતા ફેરવી નાખી. જિંદગીમાં પોતા ફરેલા આપણે ઘરમાં ફેરવી નાખી પોતા. લાઈટ વાળા સવારમાં હેરાન કરી નાખે. કેટલા વાગ્યાની? 7:30 વાગ્યાની લાઈટ હવે લઈ લીધી છે. ગરમી થઈ એમાં આ પોતા કરીને બેહવામાં તો જે ગરમી થાય. આમ જુઓ તમે, ક્યારે આવશે આના વગર તો અધૂરા આપણે રેવા. એક તો નાઈન નીકળ્યા હોય ને ત્યારે જ આપણે આવું થાય. એમ થાય જલ્દી ઓફિસ આવી જાય ને બેસતું તો ખરા પંખા. અમારે તો બાયણા એવા અમારે જેવા અવાજ જ કરતો હોય. તો હવે થોડીક આપણે ભીના વાળજો એમને બાંધીને લઈએ. મસ્ત આપણે વિડીયો શું કે બ્લોગ એડિટ કરીને અપલોડ કરી દીધો. હવે જો આપણે હેર હરખા કરી પછી બેહવાના હી કામ કરવા. વાળ ભીના હોય એટલે હરખા રહે ને. ડન. થોડીક લીંબા કરી લે એટલે આપણી હોઠ સારા રહે. ચોમાસું હતી અમારે શિયાળ, તમારે બધાને શિયાળામાં હોઠ ફાટતા હશે, અમારે ચોમાસામાં ફાટી જાય. બારે માસ ફાટતા જ હોય. સારું ચલો હવે કામે બેસી જાય. તો ગાઈઝ આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને હવે બેસી ગયા કામ કર. બસ હવે કામ કરી મળીએ વાગે જમવા. ડાયરેક્ટ. તો ગાઈઝ આપણે ચાલ્યા જમવા અને જમવામાં શું છે કે ખબર નથી. બહુ ભૂખ લાગી છે. છબરી ચૂહા દોરે પેટમાં. તો શાંતિથી જમી લો પેલા. આ મમરા વાટકા ને આનું કેવાય વઘારેલો ભાત. પણ શું કહેવાય? હકની છે હકની. તો ગાઈસ મસ્ત જમી લીધું છે અને હવે જાય છીએ આપણે ઉપર, કારણ કે નીચે ગરમી થાય એટલે ઉપર મસ્ત શાંતિથી બેસીને કામ પતાવી લઈએ. પછી આજે એક જગ્યાએ જવાનું છે પાછું એટલા માટે આઈ એમ સો એક્સાઇટેડ. કોઈ કામ ધંધા નહીં, બોલો. બેઠા બેઠા માણસો રીલ્સ જોવે, પછી જોવે શું કહેવાય ગેમું જોવે. બહુ કંટાળો. गाइस ये चार्जिंग है, ये मैं हूँ और ये मेरा फोन है और हम सब अब नींदर करेंगे. पावड़ी हो रही है.
સારું ચાલો હવે કામ કરી કામ. ભવ્ય આવે ભવ્ય બીજી ભાઈ નો ભાણિયો ઓલા ચાલે હેલો ગાઈઝ, કેમ છો? બી સ્ટ્રોંગ. એને દાંતમાં બારી નખાવી, બારી ફીટવાય બારી. તો આજે તો આપણે અચાનક પહોંચી ગયા નેલ આર્ટ કરવા. કોણ જાણે શું રખો ઉપડો. તો નેલનું કામ અડધે પહોંચી ગયું છે, ઘસવાનું કામ હાલે. જોઈએ કેટલીક વાર લાગે. આપણે અત્યારે હરખમાં એટલે બહુ મજા આવે છે. હવે આપણી કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ, કારણ કે હજી જમવાનું બાકી છે, એટલે ફાઇનલ આઉટપુટ લેવાનું નથી. તો તમારે વેઇટ કરવો પડશે એના માટે. તો ગાઈઝ આપણે ત્યાં હતા ફાઇનલી નેલ્સ કરાવવાને. મસ્ત એવા નેલ્સ આપણે કરી લીધા છે. જુઓ મસ્ત કરાવ્યા છે રાધા કૃષ્ણ વાળા. અને જમી લીધું છે. જમવામાં શાક રોટલી છે. હું 10 વાગ્યા જમવા માંડ્યું છે. તો સારું, આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરશો. બને નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. આજ તમને બાય બાય કરવાનો બહુ શોખ થાય.